આ ટાઈપ પાણી કાઢવામાં આવે પાછું જો આ ઇંચર પાડવાનું હક હે ખેડૂને કોઈ જાય છે વરસાદ ન આવે તો હક નહીં ને આવે તો હક નહીં કારણ કે જો આખે આખું ખેતર ભર્યું છે વળે એવું નથી આ એક ખેતરનું પાણી બહાર કાઢવાનું જો પડખેનું પણ આવશે પડતર હે તોય હવળા મારો એટલે મારી લાગશે જો નવી વાસળી લાયા લાગે કોની હે એ છોટા બધી ગાયો દહીણી વાળા મીવણા બેઠી છે અત્યારે આપણે જેવી છીએ જો કે ખેતર બાજુ આટો મારવા ત્યાંનો વિડીયો તમને દેખાડશું અને બીજા નંબરમાં કે જયેશને પણ લઈ જઈએ રે એ જયેશ હાલ હાલીને જવાનું મોટરસાઇકલ હા હાલો હાલીને માની ગયો અને હાલીને ના આવે એવો કારણ કે બેમાંથી એકેય મોટરસાઇકલ નથી જઈ હવળા આંટો મારવા ત્યાંનું વાતાવરણ કેમ છે કેમ નહીં પાણી જો કે ભરાઈ રહ્યું હતું 2-3 દિવસથી આજુબાજુ જોઈ જ છીએ ક્યાં કેવું વાતાવરણ છે શું પાણીના ખાડા ખબુચિયા ભરાણેલા છે કે નથી તો પહેલાં જઈ કપાના ખેતરમાં અને પછી જઈશું જાહેરના ખેતરમાં હા બીજી કઈ હાલીને જઈશું તો વાંધો કારણ કે વચલા કિલ્લે મોટરસાઇકલ નથી હાલે એવું અને કેનલ કોથી હાલે એવું પણ મોટરસાઇકલ છે નહીં આપણા ભાઈ અને હવે ખાસ કરીને બ્લોગ એડિટ કરે છે આપણે જઈએ હવેથી એ બધા બ્લોગ જયેશ પાસે આપણે એડિટ કરાવવાના છે હા શીખે હવળા એડિટ કરવાનું આમાં તો પાણી તો લાગે માર્ગમાં ઠીક જુઓ ખાડા ભર્યા આવી રીતે પગ બગડે ને એવી રીતે સુરક્ષિત જવાનું છે ચંપલ પહેર્યા એટલે વાંધો નહીં પણ જોડા પહેર્યા એટલે થોડીક તકલીફ રહે કારણ કે પલળી જાય જોડા એના લીધે જો આ ખેતરમાં પાણી ફરી ગયું હતું અહીંથી જો કે નિહાર કર્યો પાણી આવજો અહીં કરજો કપા હાવ હોય જ ગયો એમ માનવાનું એવો થઈ ગયો હાવ બોલપુર જો કે સારો છે જો લીલો દેખાય એ બાજુ અને આની સામી બાજુ છે આપણો કપા તો આપણે ધમાભાઈની કોમેન્ટ આવી હતી કે તેથી આપણે જો કે નંદાભાઈને લીધા હતા વિડીયોમાં તો ધમાભાઈની કોમેન્ટ આવી હતી કે નંદાભાઈ કોણ છે તો નંદાભાઈ છે આપણા ગામના સતવારા એનું જ આ ખેતર જો તેથી જે નંદાભાઈને આપણે વિડીયોમાં લીધા હતા એમનું જ ખેતર છે આ પડખેનું એ ઈથી ઓલ પર જોઈ કે કપા આપણો છે પણ ખેતર આપણું નથી આપણે ભાડેથી વાવી ઓ હે મારા અત્યારે આમાં બધે પાણી જ ફરી ગયું હતું પણ અત્યારે હાલ આ સારું છે આમાં નથી એટલો વાંધો પણ આ કપામાં 2-3 પાંદડા નીચેના બધા ફૂંકાઈ ગયા છે એટલે કપા હવે થોડોક થઈ ગયો ડીમ આવું છે અત્યારે હાલ જો કે જોયામાંથી એવું ન લાગે અહીં બધે પાણી ફરી ગયું છે આ બધું પાણીનું જ ભર્યું હતું તાકડે આમાં તો જો કે ગમી જોઈને કહી દે કે આમાં પાણી ફરી વળ્યું છે એમ આપણો કપાય લગભગ એવું જ લાગે છે કે ઘણો ખરો ફૂંકાઈ જાય છે થોડો ઘણો રહેતો ભલે હજી આવી જો પાણી ભર્યું આમાં હજી 1-2 વરસાદ થઈ જાય લગાતાર એટલે કે વાયન 2-3 વરસાદ થઈ જાય તો બધું વહી જાય જે તો થોડુંક માથાકૂટ રહેશે કારણ કે પાણી નહીં સુકાય એના લીધે જો અહીં કર્યું ફાર્મ હાઉસ હે ને તો અહીંથી નિયાર કર્યો હતો પાણી નો માર્ગ આ બાજુ જો ખેડૂતે થોડુંક ખોતર્યું હોય કે પાણી જેથી નીકળી જાય બહાર પણ છતાંય નુકસાન તો વધારે જ છે આપણો કપાઈ જો ઘણો ફૂંકાઈ ગયો હા આપણે પાણી આવ્યા અને ત્યારે વિડીયો બનાવ્યો તો બસ ત્યારે જ આવ્યા હતા આપણે આટો મારવા આવ્યા અત્યારે તારો જો આવી રીતે કપા બધો સુકાઈ ગયો હે છોડવા ઘણા ખરા સુકાઈ ગયા છે
એટલે જાજી લાલચ નહીં રાખવાની કપામાં એવું છે હા એ તો 30% જેવો તો સુકાઈ ગયેલો દેખાય નહીં એટલો નહીં દેખાતો. જયેશ થોડોક વિડીયોમાં જવાબ દેતા થોડોક હિચકિચાય. આંક્યોરની ધારનો બધો વહી ગયો કપા, કારણ કે આંક્યોરે તો બધું વધારે પાણી ભરાઈ દીધું, ઓલકોર તો ખાલી થઈ ગયું હતું બીજા દિવસ તે. પણ આંક્યોર જે પાણીનો ભરાવ હતો ત્યાં બધે કપા વહી ગયો છે હાલ અત્યારે. તો આપણા 2-3 ખેતરોમાં જ આવું થયું, પડખેના ખેતરમાં પણ હજી પાણી પીર્યું છે. હવે જો કે ધીમા ધીમા વધતા જઈએ જે જાહેરનું ખેતર છે એ બાજુ, તો એ બાજુ પણ થોડીક માથાકૂટ જેવું થઈ ગયું, કારણ કે જાહેર દબાઈ જઈ છે ને ઓળે ખડ આમ ઉભરો મારી ગયો, એટલે કે ખડ વધારે ઉગી ગયું છે. એમ કે જો એમ કે જીવ પાણી એટલા પીવું હોય. આ છે જો કપાના હાલ અને સાહ, તો આ ટાઈપનો થઈ ગયો હે. અમને તો નથી લાગતું કે રહેશે એમ, અને આપણે પહેલી જ વખત કપા વાવ્યો એટલે જો અનુભવ નથી, પણ એવું લાગે વહી જશે. તો કોમેન્ટ કરજો તમે કદાચ ખેડૂ હોય તો, શું આ કપા રહેશે કે પછી બળી જશે એમ, કારણ કે વિશ્વાસ આપણને પણ નથી બેસતો. અને હવે જેવી બીજા ખેતર બાજુ તો આ આપણા પડખે દેખાય આગેતરો કપા છે, અને વળે ભરાવ પણ નથી થતો આ કપામાં, એના લીધે સારો રહી ગયો છે. જો આ જાહેરમાં પણ અહીંથી પાણી ગયેલું છે, જાહેર પણ પીળી પડે છે થોડીક. જો બધા શેઢા તોડી જ નાખ્યા કાયદેસર. જો પડખેનો કપા સુકાઈ ગયો હે, આ કપા જો સુકાઈ ગયો. જો આ ટાઈપ થઈ ગયા વધારે ભાઈ કપા. અત્યારે કપામાં પાણી પાવાને બદલે કપામાંથી પાણી ઉચેલવામાં આવે છે, એટલે કે મશીન મિલ્યા છે બહાર કાઢવા માટે પાણીને. જે આંક્યોર હાલે એવું નથી લાગતું, શું લાગે? જો આંક્યોર તો હાલે એવું જ નથી. જો આગળ જો કે પાણી પીર્યું બધી ગા ફરતું આવું છે, પાછું વળવું છે ને ઓલકોરથી હાલે એવું છે. અહીંથી હાલો તો જયેશ અહીંયા જવાનું છે, મારે ગોતતો જાય જોઈ કે આ બાજુ આગળ જોઈ કે પાણી જ પીર્યું છે. તો આમાં પાણી પીર્યું, પણ આ કોઈ દી સોમાં ઓછું જ આવે છે, કારણ કે સોમાં આમાં કંઈ થતું જ નથી. પાણી પીર્યું એના હિસાબે આપણે આ ખેતરભાઈમાં ખડ લેવા આવ્યા જગદીશ નહીં, તો કંઈક આટલું લીધેલું, મોટરસાઇકલ જો ક્યાંય પડે આટલું ખડ લીધેલું, અને જે કંઈક લે હે ઓલકોર છેટે. આપણું ખડ પણ આંક્યોર જ છે લેવા આવ્યા. જો કોઈ કે આમાં જાહેર વાઈ છે, નરું મણસું ખડ જ થયું. સામે થોડીક જાહેર ઉગી છે, અને ઠેઠ હામલા ખૂણે બાકી બધે ખડ જ છે. જો મણસું ખડ, મણસું નરું આવું થયું. આ સાઈડ કંઈક માણ થોડીક જાહેર થઈ છે, તાવળે રેડિયા રાહીને ખાઈ જાય, ઝટકો મેલવો પડે અત્યારે. એક તાર ઉપર છે ને એક નીચે છે, પણ અત્યારે અડવાનું રિક્સ નથી લેવાનું. કાજેલા વળે પા ઝટકો ખવાડી દે ને વળે પસાડ લગાડી દે ને વળે પસાડે ખવાડી દે તો આગળ થોડીક જાહેર હારી છે બસ, બાકી બધું પૂરું થઈ ગયું ભાઈ ખેતરું. અને એવું નથી કે આપણે એકનું નુકસાન છે, બધાને એટલું નુકસાન. અને આપણે જાહેર નથી એના મતલબ ખડ થઈ ગયું એટલે નુકસાન નથી, પણ આ સુકાય એટલે ખડ વાટે એવું પછી થાય. ત્યાં કીધું કે ખડે નથી વાટે એવું થાય એવું. આંક્યોર જો કંઈક જાહેર આવી થઈ છે, અને આંક્યોર પણ ભરાવ વધારે પાણીનો, એના લીધે જાહેરને કંઈ ઉપડવા નથી દીધી. જો આગળ બીજે આવી રીતની જાહેર છે, જાહેર ને ખડ ને બધું મિક્સ છે. આમાં બાવળ દેખાય અહીંયા લગી છે, તો આગળ તો વધારે બાઈક જાહેર હારી છે. આંક્યોર જોઈ કે એવી છે. અને સામે જે લીમડો રહ્યો અહીંયા લગી, જો ઓલકોર જગદીશ ને વાટે સામે 20-25 દીમાં સુકાઈ જાય કદાચ, જો વરસાદ મારે ન આવે તો વળે વાટે એવું આખામ થઈ જશે. જો કે હવે જાહેર મોટી કરવાની વાઇટ નથી જોવાની, કારણ કે જો જાહેર મોટી કરવાની વાઇટ જોઈશું તો આ ખડ કંઈ કામનું નહીં રહે, એટલે એકોથી વાટ પાડી દેવાનો છે. જાહેર મોટી કરવાની વાઇટ જોઈએ તો ફાયદો કંઈ થાય એવું નથી. તો આપણે 50 ગાયોની
નીણ આમાંથી જ જાય છે. જયેશની એમની કયો, જગદીશભાઈની કયો કે આપણે કયો, આપણે 50 ગાયું ને ભેંસું જે 20 જેવી છે એ, તો આ બધાની આપણે નીણ આ ખેતરમાંથી જાય છે. પેલા ખેતરમાં કપા થાય કે ન થાય એ કંઈ નક્કી નથી. ખેતરમાં જોઈ કે વાટવા આવી ગયા છે મોટા ભાઈની 2 માણા, જગદીશને એ 2 માણા તો અત્યારે વાટે રાખે છે. અમારે જવાનું છે હાલ ગાયુંમાં, જયેશને જવાનું છે નિશાળે. એના લીધે કીધું 10 વાગ્યા પહેલાં આંટો મારી દેવી. વાગ્યા છે 9, વળી ગયા પાછા. લઈને જવાનો છે આપણા ઝટકો. હા, તમારે બેન ઝટકો લઈને જવાનું ઘરે ચાર્જિંગમાં મેલો. જો આ લીલું એટલું હોય ને પછી જાર જ ખાય. હા ભાઈ જેઠિયાર કે સ્વાદ જેવા એવા થઈ જાય. વળે શેઠે પહોળે તો આપણે વાંધો નથી, શેઠે ઘણું પડે. આવી માથાકૂટ છે થોડી. અને પાણી એવા ખેતરમાં ગરી ગયા ને તે પહેલાં વાળવા હાટે ખેડૂ મથતા હતા, પાણી મશીન મેલતા હતા કેનલમાંથી બારું કાઢવા. અત્યારે ખેતરમાંથી બારું કાઢવા મશીન મેલે ને વળી નાખે છે કેનલમાં. તો એવા હાલ થઈ ગયા હતા. તો આપણે આ ખેતર અને જે પાદરમાં હમણાં આપણે કપા દેખાડ્યો, તો આ 2 ખેતર છે એક જ ધણીના. આ ખેતર બહુ સારું છે એટલે આમાં ઢાળ છે ખેતરમાં, એટલે પાણી બધું ઢળી જાય. તો ઝટકો છોડો આવ્યા છે એટલે કમ્પ્લીટ જ છે કાં છોડેલો? હાલો તો વાંધો નહીં. પહેલાં જો કે આપણને ઉપાધિ થતી હતી, કરંટ તો નહીં લાગી જાય ને એમ કાં જઈલા. આ છે આપણો ઝટકો. જો આખી રાત અહીં મૂકવો પડે. આવું છે ઝટકો લઈ જઈ 2 કરીએ. એક કામ વધી ગયો અમારે. આ ખેતરમાં આવું પાણી ભર્યું હોય અને વાયેલો વળે કપા. તો જો હાંભલા ખૂણે ખેતરનું પાણી બહાર કાઢવામાં આવે છે, કારણ કે આમાં બધું પાણી ભરાઈ રહ્યું. એના લીધે મશીન મેળ્યું. આવું છે 2 દિવસથી જો કે મશીન ચાલુ, પણ છતાંય પાણી કંઈ ખાલી થતું નથી. અને એવું નથી કે આ એક ખેતરનું પાણી ખાલી થાય. આ પડખેનું રીણું હોય આમાં જાય. જો અહીંથી તો આવું છે. ખેડૂને પાણી ન મળે તોય હક નહીં, અને વધારે પાણી આવી જાય તોય માથાકૂટ થઈ જાય. આ ટાઈપ પાણી કાઢવામાં આવે વધારે આવી ગયું એના લીધે. વધારે પાણી આવે તો હક નહીં, ન આવે તો હક નહીં. કાં અહીંથી પાછું જો આંચર પાડવાનું પડે તો છે ને. હક હે ખેડૂને કોઈ જાય છે. આવું હે. વરસાદ ન આવે તો હક નહીં ને આવે તો હક નહીં. આવું હે. જો ઓલકોરે બધું પાણી ભરી દીધું હતું, એ પાણી તો એનો માર્ગ નીકળી ગયું હે. અહીં તો જો આખું ખેતર ભર્યું હે. વળે એવું નથી આ એક ખેતરનું પાણી બહાર કાઢવાનું. જો પડખેનું પણ આવશે, પડતર હે તોય. આવું હે અત્યારે હાલ. આ શેઢા સુધી પાણી ભર્યું હે. આમાં ખૂણે ઠેઠ મશીન મૂક્યું હે. વગર ગોવાળા ગાયું હાલી આવે. હવે જે ઘરે જઈને ખાવા પીવાનું બધું બાકી જ છે. આ જો હરીપેજીની ગાયું આડે જાય છે. ગોવાળ આગળ હે જ નહીં, વચમાં એટલે આવે. પણ માવડી સાઈટ્યા જાય હો એકલા થઈ. બહુ કંઈક વળે લાયા લાગે. જો નહીં વાસળી લાયા લાગે. હવળા મારો હવળા મારો એટલે મારી લાગશે. જો નવી વાસળી લાયા લાગે. કોની હે? એ છોટા તમારી હે? આની નથી નાના ગોવાળની? તો ભલે નહીં સામો થઈને ધણી થઈ જાય એવો મારી. ચાર્જર છે ઝટક્યાનો. હમણાં ફૂલ હાંજ પડતા એટલું લાગતું છે. પણ કંઈ ખબર નથી, પહેલી વાર મૂકી ચાર્જિંગમાં કે મોટા ભાઈ વધારે મતતા લે. લાઇટ તો છે પણ ઝટકો કંઈ ચાર્જિંગ નથી થતો. એટલે બંધ કર્યું ને આપણને ઝટકો લાગી જાય. તારમાં જઈ છું કે માવડીને લઈને સારવાર આગા પાછા કરીએ એવી. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, કારણ કે જેથી આપણને આવા વિડીયો બનાવવાની ઉત્સુકતા મળે. એટલે કે ફરીને પણ એવું લાગે, ફરીને પણ એવું થાય કે હાલો વિડીયો બનાવી આવા પણ.
તો આ વિડીયો ખાસ કરીને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર કરજો.